આગામી તારીખ 19થી 21 જાન્યુઆરી દરમિયાન ખોડલધામ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક મહોત્સવમાં અંકલેશ્વર જીઆઈડીસી તથા આસપાસના વિસ્તારોમાં વસતા માઈ ભક્તો અને પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજરી આપે તે માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે માતાજીનો રથ ખાસ અંકલેશ્વર આવી પહોંચ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી અને અન્ય વિસ્તારોમાં માતાજીના રથનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન અર્ચન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ રથ ભ્રમણનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક નાગરિક અને ભક્તોને આ દશાબ્દી મહોત્સવમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપવાનો હતો। આ ધાર્મિક પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી ભરત પટેલ, હિમંત સેલડિયા, પંકજ ભુવા, મનસુખ રાડડિયા તેમજ જિલ્લા કન્વીનર જયશીલ પટેલ અને તાલુકા કન્વીનર વિપુલ વેકારિયા સહિતના અગ્રણીઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રાને સફળ બનાવી હતી। શક્તિ અને આસ્થાના મહાસંગ્રામ એટલે ખોડલધામ ટ્રસ્ટ કાગળ તરફથી આજે દશાબ્દી મહોત્સવના ભાગરૂપે તારીખ 21/1/2017ના રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા થયો હતો। એ જ પ્રસંગ રૂપે આજે 21/1/2027ના રોજ 19, 20 અને 21 ત્રણેય દિવસ તેઓ આસ્થાનો પ્રોગ્રામ થવાનો છે। એ ભાગરૂપે માતાજી ખુદ સામે ચાલીને આપણા તેઓ અંકલેશ્વરમાં પધારે છે આમંત્રણ આપવા માટે। તો અંકલેશ્વરની યાત્રા પબ્લિકને જાણ કે દરેક માતાજીની આરતી કરે અને ભાગ રૂપે અને જે અથા તકે દાન જે આપે એ જ માતાજીની અચળતા। આ